અમીન સાહેબ, મુફ્તી અમીન કલા સાહેબને હું વિનંતી કરીશ કે હઝરત મોહમ્મદ સાહેબનો पैगाम कुव्वते इश्क से हर पस्त को बाला कर दे, कुव्वते इश्क से हर पस्त को बाला कर दे, दहर में नाम मोहम्मद से उजाला कर दे. મુફ્તી અમીન સાહેબ ઉપસ્થિત થશે અને પોતાનું વ્યાખ્યાન આપશે. नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद. माननीय प्रमुख श्री, आमंत्रित मेहमानों, गुरुजनों, विद्यार्थियों, श्रोता मित्रों, समग्र मानव जातना उपकारक अल्लाहना अंतिम पैगंबर हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लमना जीवन चरित्र पर योजाયેલ આ સમારોહમાં ઉપસ્થિત થઈ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, આપ પરમેશ્વરના અંતિમ સંદેશવાહક હતા. આપના આગમન પહેલા લગભગ 1,24,000 સંદેશવાહકો પરમેશ્વરના સંદેશાઓ લઈને આવ્યા. આજની ભાષામાં તેઓને એલચી કે એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના અંતિમ સંદેશવાહક હતા અને આપ જાતવેદ નિરક્ષર હતા. ધ્યાનથી સાંભળજો, આપ જાતવેદ નિરક્ષર હતા અને ઉમ્મી જેને કહે કુરાનમાં અન્નબીયુલ ઉમ્મી. આપ જાતવેદ નિરક્ષર હતા. બાળખડી ક ખ એબીસીડી સુદ્ધા જાણતા નહોતા. સમજાવવા પૂરતો કહું છું, આ એક ઐતિહાસિક સત્ય છે. આપે શાળાનું શિક્ષણ લીધું ન હતું. 40 વર્ષ વીતી જાય છે. આપ એક સામાન્ય માનવીની જેમ જીવન વિતાવે છે. આપને સપને ખ્યાલ ન હતો કે આપને આ મહાન કાર્યની જવાબદારી સોંપવામાં આવશે. આપની આદત હતી કે મક્કામાં આવેલી હીરા નામની એક ગુફામાં આપ પરમેશ્વરની ઉપાસના કરતા હતા. આપના ધર્મપત્ની ખદીજા આપના માટે રસોઈ તૈયાર કરી દેતી અને કેટલીક રાત્રિઓ હીરા નામની ગુફામાં પરમેશ્વરની ઉપાસનામાં પસાર કરતા. એક વખત એવું બન્યું કે તેઓ ઉપાસનામાં તલ્લીન હતા. અલ્લાહના ફરિશ્તા જિબ્રીલ આવ્યા અને કુરાનની પહેલી 5 આયતો આપને સંભળાવી. મિત્રો, આધારભૂત જગવિખ્યાત પુસ્તક બુખારી શરીફમાં આ બાબતનું ઝીણવટપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આપના બીજા પત્ની આયશા આ ઘટનાનું વર્ણન સુંદર શૈલીમાં કરે છે, જેનો સારાંશ આપ સમક્ષ મૂકું છું. વહી એટલે ઈશવાનીના ઉત્તરાયણથી લગભગ 6 મહિના પહેલા આપને સાચા સપના આવતા હતા. રાત્રિના જે કંઈ સપનામાં જોયું હોય તો સવારે આપ નરી આંખે જોતા હતા. તેઓ હીરા નામની ગુફામાં અલ્લાહની ઇબાદત ઉપાસનામાં કેટલીક રાત્રિઓ પસાર કરતા. ખદીજા તેમના માટે ભાથું તૈયાર કરતી. ભાથું પૂરું થાય તો આપ ફરી આવી જતા અને ભાથું લઈને પાછા ગુફામાં જતા રહેતા. એક વખતે તેઓ ઉપાસનામાં તલ્લીન હતા. અલ્લાહના ફરિશ્તા જિબ્રીલ આવ્યા અને કહ્યું, ઇક્રા. આ એરેબિક ભાષામાં છે ઇક્રા. ઇક્રાનો મિનિંગ થાય છે વાંચો. આપે જવાબ આપ્યો, હું તો નિરક્ષર છું, મને વાંચતા નથી આવડતું. જિબ્રીલે તેમને પોતાની છાતી સાથે લગાડી અને દબાવ્યા અને આ ક્રિયા 3 વખત કરી. છેલ્લે એટલા જોરથી એમને દબાવ્યા કે આપે ફરમાયું, મને એવું લાગતું હતું કે મારી પાંસરીઓ તૂટી જશે.
જે પંક્તિઓ જિબ્રીલ લઈને આવ્યા હતા તેનો અનુવાદ આપ સમક્ષ મૂકું છું. હે નબી, જે કુરાન તારા પર પ્રેરિત પોતાના પરવરદિગારના નામથી પઢ્યા કર, જેણે હે નબી, જે કુરાન તારા પર પ્રેરિત થશે તેને પોતાના પરવરદિગારના નામથી પઢ્યા કર, જેણે સરકઈ સર્જન કર્યું, જેણે મનુષ્યોને થીજી ગયેલ લોહીમાંથી બનાવ્યામાં. મિત્રો, આપ હેપતાઈ ગયા. પ્રથમ વખત હતું, આપ હેપતાઈ ગયા. આપનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. જલ્દી જલ્દી ઘરે આવીને ધર્મપત્ની ખદીજાને કહ્યું કે મને ઉડાડી દો, મને ઉડાડી દો. 3 વખત કહ્યું. ખદીજા ચિંતિત થઈ ગઈ અને કહ્યું, શું ઘટના બની છે? આપે આખી ઘટનાનું વર્ણન કર્યું. ખદીજાએ સાંત્વના પાઠવી અને કહ્યું, ગભરાશો નહીં, અલ્લાહ તમોને કદાબી ફજેત નહીં કરે, તમે બદનામ નહીં થાઓ, કારણ કે તમે સત્કાર્યો કરો છો, તમે સમાજ સેવક છો, તમે લોકોના સંબંધોને તૂટતા અટકાવો છો, તૂટેલા સંબંધો જોડો છો, આર્થિક બોજ તલે દબાયેલ વ્યક્તિની મદદ કરો છો, મહેમાન નવાજી કરો છો, કુદરતી આફતની લપેટમાં આવેલ વ્યક્તિની પડખે ઊભા રહો છો. જે વ્યક્તિ આવા સત્કાર્યો કરતી હોય તેને કોઈ વસ્તુ હાનિ પહોંચાડી શકતી નથી. ત્યાર પછી ખદીજા તેમને લઈને પોતાના કાકાના છોકરા વરકા ઇબ્ને નોફિલ પાસે ગઈ. તેઓ ઘરડા હતા, આંખે આંધળા હતા, હિબ્રુ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમને બાઇબલનો અનુવાદ હિબ્રુ ભાષામાં કર્યો હતો. તેઓએ ઘટનાનું વર્ણન સાંભળીને કહ્યું કે આ તો એ જ ફરિશ્તા છે જે મૂસા પાસે આવતા હતા અલૈહિસ્સલામ. પછી તેમને કહ્યું કે એક દિવસ એવો આવશે કે તમારો સમાજ, તમારી કોમ તમોને સમાજમાંથી હાંકી કાઢશે, ઘર વતન છોડવા તમોને મજબૂર કરશે. જો હું તે દિવસોમાં સ્વસ્થ રહીશ, જીવિત રહીશ તો તમારી મદદ કરીશ. કાશ આવું શક્ય બને. આ સાંભળી આપ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે મારો સમાજ મારો બાયકાટ કરશે, મને હાંકી કાઢશે. આપે આશ્ચર્ય એટલા માટે થયું કે આપ સમાજના સન્માનિત વ્યક્તિ હતા. વરકાએ કહ્યું કે હા, જે કોઈ આ પ્રકારનું અભિયાન લઈને ઉઠે છે તેની સાથે કોમ, સમાજ આ પ્રકારનો વ્યવહાર કરે છે. થોડા દિવસ પછી વરકાનું અવસાન થઈ ગયું. ત્યાર પછી લગાતાર 23 વર્ષો સુધી કુરાનનું ઉતરાણ થતું રહ્યું. શ્રોતા મિત્રો, કુરાન આકાશી ગ્રંથ છે, મોહમ્મદ પૈગંબરની કૃતિ નથી. ફરી સ્પષ્ટ કરવા માંગુ છું, કુરાન આકાશી ગ્રંથ છે, મોહમ્મદ પૈગંબરની કૃતિ નથી. કુરાનમાં એક પણ એવું વિધાન નથી જે આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ વાંધાજનક અથવા વિરુદ્ધ હોય. કુરાન અને વિજ્ઞાનનો સંબંધ આશ્ચર્યજનક છે, બંને વચ્ચે સુમેળ છે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ભારપૂર્વક કહ્યું હતું કે જ્ઞાનની ખોજ પ્રત્યેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રીની ફરજ છે. જો કુરાન માનવીનું લખેલ હોત તો તેમાં 7મી ઈસવી સદીના બનાવોનું જ વર્ણન હોત. પણ કુરાનમાં જે કોઈ લખાણ છે તે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સુસંગત છે. ઘણી ખરી વૈજ્ઞાનિક હકીકતોનો ઉલ્લેખ કુરાનમાં કરવામાં આવ્યો છે. દિવ્ય પ્રકાશના લેખક હસન મૂસા રાવત, તેઓએ ખ્યાતનામ લેખક મોરિસ બોકાઇલે, બોકેલ પણ પડે છે, બોકાઇલે પણ પડે છે, વંચાય છે. મોરિસ બોકાઇલેના પુસ્તક ધી બાઇબલ, ધી કુરાન એન્ડ સાયન્સ, જે મૂળ ફ્રેન્ચ ભાષામાં છે, તેનો અનુવાદ અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યો છે. તેમાંથી તેઓએ પોતાના પુસ્તકમાં માહિતી લીધી છે, જેના અમુક અંશો આપ સમક્ષ રજૂ કરું છું. હું અપેક્ષા રાખું છું ધ્યાનથી સાંભળજો કે કુરાનમાં અવકાશ પ્રવાસનો ઉલ્લેખ છે. કુરાનમાં અવકાશ પ્રવાસ,
બેલાસ્ટિક મિસાઇલ, પ્રાણીનો પાણીમાં થયેલ ઉદ્ભવ, ગર્ભના વિકાસના તબક્કા. આના ઉપર તો કેટલા લોકોએ પુસ્તકો લખ્યા. પ્રોફેસર જોન્સન, પ્રોફેસર કેથમોર, મૌલાના પ્રમુખ સાહેબે પોતાના પુસ્તકોમાં એનો ઉલ્લેખ પણ બહુ સારી શૈલીમાં કરેલો છે, બહુ વ્યવસ્થિત. તો ગર્ભના વિકાસના તબક્કા, પૃથ્વી, આકાશ, અવકાશની ઉત્પત્તિ અને રચના, સૂર્યમાળા, તારામંડળ, ગ્રહો અને ઉપગ્રહો, આકાશ ગંગા, સૂર્ય અને ચંદ્રનું ભ્રમણ, ગતિ, ભ્રમણ કક્ષા, સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષનો તફાવત અને બંને વચ્ચે સંબંધ, દિવસ અને રાત્રિનો ક્રમ, બ્રહ્માંડનો વિકાસ, વર્ષા, ધરતીકંપ, પવન, ભરતી, ઓઠ, વાતાવરણ, વાતાવરણમાં રહેલું વિદ્યુત, ભિન્ન ભિન્ન પ્રકારના ફૂલો, ફળફળાદી, અનાજ, વનસ્પતિ, મધ, લોહી, માદા પ્રાણીમાં શરીરમાં થતું દૂધ, મિંબઈને ફરસિમ વદમિલ લબનન ખાલિસન સાયગલ લિશારિબીન, જે મર અને લોહીની વચ્ચેથી નીકળે છે, પણ એમાં કોઈ જાતનું મિશ્રણ થતું નથી. કુરાનમાં એનો ઉલ્લેખ છે. પ્રાણીઓ, પક્ષીઓમાં નર માદા, સજીવો અને નિર્જીવ દરેકમાં જોડકા, કરોડિયા અને મધમાખી જેવા જંતુઓની કારીગરી અને કામગીરી, માનવ શરીરના વિકાસના તબક્કા, માનવીના શરીરમાં ઉત્પન્ન થતું વીર્ય વગેરે વગેરે અનેક આધુનિક શોધખોળો વિશે ઉલ્લેખ અને માહિતી કુરાનમાં છે. ક્યાં 7મી સદી અને ક્યાં 2021મી સદી. તદુપરાંત ભૂતકાળના કેટલાક ઐતિહાસિક બનાવો, જેમ કે યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ પૈગંબરનો કિસ્સો, મરિયમનો કિસ્સો, હઝરત ઈશા વિશે માહિતી, આ એવા ટોપિક છે જેનાથી પૈગંબર સાહેબ તદ્દન અજાન હતા. મા કુંત તતલુ મિન કબલિહી મિન કિતાબિન વલા તખુતુહુ બિયમીનિકા ઇઝલ લર્તાબલ મુબ્તિલૂન બલ હુવા આયાતુમ બય્યિનાતુન ફી સુદૂરિલ લદીના ઊતુલ ઇલ્મ વમા યજહદુ બિઆયાતિના ઇલ્લા ઝાલિમૂન. કુરાનમાં કેટલીક ભવિષ્યવાણી છે જે સમયે સમયે સત્ય સાબિત થાય છે. રોમની જીતની ભવિષ્યવાણી, જેને સાંભળી યુરોપના ઇતિહાસકારો અવાક થઈ ગયા, હતભરત થઈ ગયા. ગિબ્બન જેવા ઇતિહાસકારે એકરાર કરવા પર મજબૂર થયા. કુરાન આધુનિક વૈજ્ઞાનિક શોધખોળની હકીકતો સાથે સુસંગત છે. આ બાબત પુરવાર કરે છે કે કુરાન ઈશવાણી છે અને કુરાન મુહમ્મદનું લખેલું છે એ આક્ષેપ સદંતર જૂઠો છે. ફરી કહીશ, કુરાન મુહમ્મદે લખેલું છે, આપ એના રાઇટર કે ઓથર નથી. કુરાન મુહમ્મદે લખેલું છે એ આક્ષેપ સદંતર જૂઠો છે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે વિદ્વાનોના મંતવ્યો, પરમેશ્વરના અંતિમ મહાન ઈશદૂત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન વિશે વિશ્વની લગભગ બધી જ ભાષાઓમાં મુસ્લિમ અને અન્ય ધર્મોના વિદ્વાનો, ધર્મગુરુઓ, ઇતિહાસકારોએ અસંખ્ય પુસ્તકો લખ્યા છે. જગતના કોઈ પણ વ્યક્તિને આ બહુમાન મળ્યું નથી. આપનું સમસ્ત અંગત જીવન, જાહેર જીવન, પૈગંબરી પહેલાંનું અને પછીનું જીવન આદર્શમય અને ઐતિહાસિક હતું. તેમના કટ્ટર શત્રુએ પણ તેમને અસત્ય કે જૂઠા નથી કહ્યા. મક્કાના મુશરિક, કુરેશ અગ્રેસરો સહિત સૌ મક્કા નિવાસીઓ તેમને નબુવત જાહેર કરી તે પહેલા જ તેમની યુવાન વયમાં પણ તેમને અમીન અને સાદિક, પ્રમાણિક અને સત્યવાદીના લકબોથી ઓળખતા અને બોલાવતા. શત્રુઓ પણ તેમની કિંમતી વસ્તુ તેમની પાસે અમાનત રાખતા. ઝઘડામાં તેમને નિર્ણાયક નીમતા. તેમનો ફેસલો એકમતે સ્વીકારતા. તેઓ સદગુણી, સદાચારી અને સંસ્કારી હતા. તેમના જીવન ચરિત્રના પરધર્મી લેખકો અને પ્રશંસકોની સંખ્યા પણ બહુ મોટી છે, જેમ કે વોલ્ટર, ટોલસ્ટોય, સ્ટેનલી લેઇનપુલ, આર્થર ગિલમેન, પ્રોફેસર હોગાર્થ, પંડિત સુંદરલાલ, ગાંધીજી, સરોજિની નાયડુ,
मेजर आर्थर गिलीन लियोनार्ड, लेडी कोबाल्ट, एनी बेसेंट, जॉर्ज बर्नार्ड शो, मॉन्टगोमरी वॉट, प्रोफेसर के एस रामाकृष्ण राव, पंडित जवाहरलाल नेहरू, रोडवेल, एडवर्ड गिब्बन, साइमन ओकली, सर चार्ल्स एडवर्ड, जॉन ड्रेपर, कार्लाइल, डीजी होगार्थ, डॉक्टर माइकल हार्ट वगैरह अनेक विद्वानो છે. પ્રખર વિદ્વાન સૈયદ સુલેમાન નદવી રહમતુલ્લાહ અલૈહ લખે છે કે બિન મુસ્લિમ લેખકોએ આપના જીવન ચરિત્ર પર જે પુસ્તકો લખ્યા છે તેની સંખ્યા 1300ના લગભગ છે. આવા તેઓએ 90 વર્ષ પહેલા 1926માં ચેન્નાઈમાં તેમના લેક્ચરોમાં કહી હતી. છેલ્લે આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम विशेना मंतव्य पर मारा आ लेख ने परिपूर्ण करूँ छूँ. ध्यानथी सांभळजो, आपथी अपेक्षा राखूँ छूँ. पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लमनी जीवन कथाना मारा अभ्यासथी मारी आ मान्यता वधु बलवत्तर बनी કે ઇસ્લામે જગતના માનવીઓ પર તલવારના બળે આધિપત્ય સ્થાપ્યું ન હતું, પણ ઇસ્લામના પૈગંબરની અત્યંત સાદગી, તદ્દન નિસ્વાર્થ ભાવના, વચનબદ્ધતા, પોતાના સાથીઓ અને અનુયાયીઓ સાથેનો નિકટ સંબંધ, શૌર્ય, નિડરતા અને પરમેશ્વર પ્રત્યે સંપૂર્ણ અડગ શ્રદ્ધા ઇસ્લામની સફળતાના વાસ્તવિક કારણો છે. હઝરત મોહમ્મદ એક મહાન ઈશ દૂત હતા. તેમના વાણી અને વર્તનમાં તલભાર વિરોધાભાસ ન હતો. તેઓ એક ફકીર નિર્ધન હતા. જો તેઓ ઈચ્છતે તો ધન પ્રાપ્તિ માટે હુકમ કરી શકતે. મેં જ્યારે તેમના કુટુંબીજનોની અને સાથીઓની તકલીફો અને તંગી જે તેઓએ સ્વેચ્છાએ સહન કરી હતી તે વિશે વાંચ્યું ત્યારે મારી આંખો અશ્રુ ભીની થઈ ગઈ. જે વ્યક્તિનું મન હંમેશા પરમેશ્વર પ્રત્યે ચોંટેલું હોય, જે વ્યક્તિ હંમેશા પરમેશ્વરથી ડરીને ચાલતી હોય અને જેના હૈયામાં માનવજાત માટે અમર્યાદિત અનુકંપા, દયા, સહાનુભૂતિ હોય, એવા આ ઈશદૂત માટે મારા જેવા સત્યની ખોજ કરનારાના હૃદયમાં આદર ભાવ છે. જે વ્યક્તિએ માનવજાતના લાખો અને કરોડો લોકોના હૃદય ઉપર પ્રભુત્વ મેળવ્યું છે એવા આ માનવીના જીવન વિશે વધુ જાણકારી મેળવવાની મને પ્રબળ જિજ્ઞાસા થઈ. આ સાથે હું મારા લેખને વિરમું છું. અસ્સલામુ અલૈકુમ. સુબહાનલ્લાહ. બહુ ટૂંકમાં અને બહુ શુદ્ધ ગુજરાતી ભાષામાં મુફ્તી અમીન સાહેબે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. લખનૌના એક કવિ ગુરશરણલાલ અદીબે કહ્યું છે, आओ सब मिलकर बैठे प्यार की बातें करें, आओ सब मिलकर बैठे प्यार की बातें करें, सरजमीने यसरिबो सरकार की बातें करें, प्रेम की गंगा बहाई जिसने रेगिस्तान में, रूह ताजा फूंक दी मिटते हुए ईमान में.